નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ, ઈરાનની ધમકી નામો નિશાન મટાવી દેશું। યુદ્ધની અસરને લઈને સરકાર થઈ કડક, ગરમીએ રેકોર્ડ તોડ્યો। ખેડૂતોને હવે સીધા બેંકમાં 75,000। ભારત સામે આર્થિક કટોકટીની સમસ્યા, 2,000 રૂપિયાના હપ્તાને લઈને અગત્યપૂર્ણ માહિતી। ભારતની મિસાઇલથી પાકિસ્તાન ડર્યું, દેશના ખેડૂતો લાગ્યા લાઇનમાં। આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન। આ તમામ અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, ખેડૂતોની આ કિસાન સમાચાર ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત ઉપર આવી ચડી મોટી આફત, ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદને લઈને ગુજરાતમાં વરસાદ પહેલા મોટી આગાહી સામે આવી ગઈ છે। જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા દર વર્ષે આગાહી કરવામાં આવે છે, ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાની આગાહી અત્યારે પહેલેથી જ કરી દેવામાં આવી છે, જે દરેક ગુજરાતીઓએ જાણવી ખૂબ જ અગત્યપૂર્ણ છે। તેમના જણાવ્યા પ્રમાણે 20થી 24 મે દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થઈ શકે છે અને આ દરમિયાન ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે, જેથી વાવણી કરવા માટે ઈચ્છુક ખેડૂતોએ અત્યારે તૈયારીઓ પૂર્ણ કરી લેવી જોઈએ, કારણ કે ગુજરાતમાં આવનારા દિવસોમાં અત્યારે 15 જૂનથી લઈને 22 જૂન દરમિયાન ગુજરાતમાં વરસાદની વાવણીની શરૂઆત થઈ જશે। ત્યારબાદ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આંદામાન નિકોબાર દ્વીપ વિસ્તારમાં 23 મે સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે અને તેના 17 થી 15 દિવસ બાદ ગુજરાતમાં ફરી એકવાર ભાવઠવાની શરૂઆત થઈ જશે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર। ઈરાનની ધમકી નામો નિશાન મટાવી દેશું। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા અત્યારે 95 થી 90 દિવસ દરમિયાન યુદ્ધમાં અત્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે। તે વચ્ચે અત્યારે દુનિયાના તમામ દેશોમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની શોર્ટેજ થઈ ગઈ છે અને તમામ વ્યક્તિઓના કામ ધંધાઓ પણ ભાંગી પડ્યા છે। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે અત્યારે ઈરાને ફરી એકવાર અમેરિકાને ખુલ્લી ધમકી આપી છે અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અત્યારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો અમેરિકા ફરીથી યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરશે તો ઈરાન પણ આ વખતે શાંતિથી બેસવાનું નથી અને ઈરાન સરકાર અમેરિકી આર્મીને પહેલા કરતાં પણ ક્યાંક વધુ મોટું અને ભારે નુકસાન પહોંચાડવા માટે અત્યારે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ છે। અસરાય યુદ્ધમાં અમેરિકાને અલ્ટિમેટ આપતા કહ્યું કે ઈરાન અમેરિકાના અત્યાચારથી હવે કોઈ પણ પ્રકારના સહન કરશે નહીં અને અમેરિકાના અત્યાધુનિક ફાઇટર જેટને તોડી પાડવા માટે ઈરાને પણ અત્યારે પોતાની બેલિસ્ટિક મિસાઇલો સજ્જ કરી લીધી છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। યુદ્ધની અસરને લઈને સરકાર પણ હવે કડક થઈ ગઈ છે। અત્યારે સમગ્ર દુનિયામાં યુદ્ધનો માહોલ ચાલી રહેલો છે, તે દરમિયાન અત્યારે ગુજરાત સરકારે પણ એક પરિપત્ર બહાર પાડીને અસરકારક યુક્ત વહીવટી કરવાની હિમાયત કરી છે, જેમાં સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે। ક્ષેત્રીય અધિકારીઓ, કર્મચારીઓ સાથે મીટિંગમાં સરકારે અત્યારે યુદ્ધની પરિસ્થિતિને લઈને ચર્ચા કરી છે અને ટેલિફોન, મોબાઈલ, ઈમેલ અને વિડીયો કોન્ફરન્સ કે ઓનલાઈન માધ્યમોને મહત્તમ ઉપયોગ કરવા માટે અત્યારે સરકારે જણાવ્યું છે। અત્યારે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના પેટ્રોલ, ડીઝલને લઈને વધુ પ્રકારના ખર્ચો કરવામાં આવશે નહીં। આ ઉપરાંત અન્ય રાજ્યોમાં કે કેન્દ્રમાં યોજાતી બેઠકો માટે બને ત્યાં સુધી ઓનલાઈન માધ્યમોથી જ બેઠકને પતાવી લેવામાં આવશે, કારણ કે અત્યારે એક તરફ ભારતમાં પેટ્રોલ, ડીઝલના ભાવ વધી રહ્યા છે। અધિકારીઓ અને કર્મચારીઓને શક્ય હોય ત્યાં સુધી જિલ્લાની બહાર મુસાફરી કરવા માટેનું ટાળવામાં આવ્યું છે। જો મુસાફરી જરૂર હોય તો પ્રવાસ કરતા પહેલા પોતાના નિયંત્રણ અધિકારીની મંજૂરી મેળવવી પણ અત્યારે અનિવાર્ય રહેશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। ગરમીએ રેકોર્ડ તોડ્યો। અત્યારે ગુજરાતમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને ઉત્તર ભારતના રાજ્યોમાં તીવ્ર ગરમી અને ગરમીનું મોજું ફરી વળ્યું છે અને સતત વધી રહેલી ગરમીને કારણે લોકોનો પરસેવો પણ ટપ પડી રહ્યો છે। આગામી 5 થી 6 દિવસ સુધી કોઈ રાહત મળે તેવી અપેક્ષા નથી। લોકો અત્યારે પોપકોર્નની જેમ ગરમ થઈ ગયા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી, NCR, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં તાપમાન સામાન્ય કરતાં પણ 4 થી 5 ડિગ્રી સુધી વધી ગયું છે। ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં સૌથી વધુ પ્રભાવિત છે, જ્યાં હીટવેવનો પ્રકોપ
જોવા મળ્યો અને મંગળવારે સતત ત્રીજા દિવસે પણ બાંદામાં માત્ર એશિયામાં જ નહીં પરંતુ વિશ્વનું સૌથી ગરમ શહેર બન્યું, જ્યાં મહત્તમ તાપમાન એક જ દિવસમાં 48.2 ડિગ્રી સુધી પહોંચી ગયું. અત્યારે લોકોને પણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકો અત્યારે વરસાદની રાહ જોઈને બેઠા છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ખેડૂતોને હવે મળી જવાના છે સીધા બેંક એકાઉન્ટમાં 75,000. ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે સરકાર દ્વારા વધુ સક્ષમ બનાવવા અને તેમની સમૃદ્ધિ માટે રાજ્ય સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકારે કિસાન પરિવહન યોજનામાં ખેતી માટે ખેતીકામ અત્યંત ઉપયોગી હોય એવા સનેડા એટલે કે રાઇડ ઓન સેલ્ફ પ્રોપર્સ ની ખરીદી પર મળતી સબસિડીમાં વધારો કર્યો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું કે ખેડૂતોની રજૂઆતોને હકારાત્મક પ્રતિસાદ આપી અગાઉ મળતી 25,000 રૂપિયાની સહાયને વધારીને સામાન્ય ખેડૂતો માટે 60,000 રૂપિયા અને નાના તથા શ્રીમંત ખેડૂતો અને તેમજ મહિલા ખેડૂતો માટે 75,000 કરી દેવામાં આવી છે. આથી હવે ખેડૂતોને કોઈપણ પ્રકારનું કૃષિ ઉત્પાદનને લગતું સાધન ખરીદવા સરકાર દ્વારા 75,000 રૂપિયા સુધી મહત્તમ સહાય તેમના બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ભારત સામે આર્થિક કટોકટીની સમસ્યા. ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વીએન અનંત નાગેશ્વરે દેશને આર્થિક સ્થિતિને લઈને અત્યારે એક ચેતવણી આપી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવની સ્થિતિને કારણે ભારતીય અર્થતંત્ર પણ અત્યારે દબાણ વધી રહ્યું છે. હાલ ભારત એક સાથે 3 મોટા આર્થિક આંચકાઓનો સામનો કરી રહ્યો છે, જેના કારણે દેશની ચૂકવણીનું સંતુલન બગડી રહ્યું છે. આ કોઈ સામાન્ય કે કામચલાઉ વધઘટ નથી, પરંતુ અર્થતંત્ર માટે એક વાસ્તવિક અને કટોકટી સમાન છે. 3 આંચકામાં પહેલો, આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ, સોનું અને ખાતર જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર વધારો. બીજું, વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી સતત તેમના ભંડોળોને પાછા ખેંચી રહ્યા છે. અને ત્રીજો આંચકો, આયાત વધી રહી છે પરંતુ નિકાસ ઘટી રહી છે. આની સીધી અસર રૂપિયા ઉપર પડી રહી છે, જેના કારણે તેનું મૂલ્ય ઘટી રહ્યું છે. સરળ ભાષામાં મિત્રો અત્યારે સમજી તો, ચૂકવણીનું સંતુલન એ દેશની કમાણી અને ખર્ચ એક ખાતાવાહીનો હિસાબની ચોપડી છે. જ્યારે ભારત વિદેશમાં માલ વેચે છે ત્યારે વિદેશીઓ અહીં રોકાણ કરે છે કે વિદેશમાં રહેતા ભારતીયો NRI પોતાના ઘરે પૈસા મોકલે ત્યારે દેશમાં વિદેશી નાણું ફરી એકવાર ડોલર કરીને પાછું આવે છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, 2,000 રૂપિયાના હપ્તાને લઈને કામની માહિતી. ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ એક મોટો પ્રશ્ન વારંવાર ઉઠે છે કે એક જ ઘરમાં એકથી વધુ વ્યક્તિઓ ખેતી સાથે જોડાયેલા હોય તો શું બધા લોકોને આ યોજનાનો લાભ મળી શકે? સરકાર દ્વારા આ ભાષાને શબ્દ અને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે અને સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમો અનુસાર આ યોજનામાં પરિવારના એક અલગ યુનિટ તરીકે ગણવામાં આવે છે. યોજના માટે પરિવારની વ્યાખ્યા પણ સ્પષ્ટ કરવામાં આવી છે, જેમાં પતિ, પત્ની અને તેના સગીર બાળકોનો સમાવેશ થાય છે. એટલે કે આવા એક પરિવાર માટે માત્ર એક જ વ્યક્તિને PM કિસાન યોજનાનો લાભ મળી શકે. જો પતિ અને પત્ની બંને અલગ અલગ અરજી કરે તો તેનું નિયમ વિરુદ્ધ માનવામાં આવે છે અને આવી સ્થિતિમાં સરકાર અરજી રદ કરી શકે છે અને અગાઉ ગેરરીતિની સહાય મેળવી હોય તો વધારાની રકમ પણ પરત કરવા માટેની કાર્યવાહી થઈ શકે તેમ છે. ત્યારબાદના મોટા સમાચાર, ભારતની મિસાઇલથી પાકિસ્તાન ડર્યું. ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરીને દુશ્મનને અત્યારે દેશોની ઊંઘ હરામ કરી દીધી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા એટલે કે DRDO દ્વારા સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી વિકસાવી લેવામાં આવી અને અત્યંત આધુનિક પ્રિઝર્વ ગ્રાઇડેડ મિસાઇલ UPLG VN3 ને આખરી પરીક્ષણની સફળતાપૂર્વક કરી દેવામાં આવી છે. આ મિસાઇલને માનવ રહિત હવાઈ વાહન એટલે કે સૈન્ય ડ્રોન અને હેલિકોપ્ટર લોન્ચ કરવા માટે ખાસ ડિવાઇસ કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પરીક્ષણો આંધ્રપ્રદેશના કુર્નૂલ નજીક આવેલ DRDOના ખાસ ટેસ્ટિંગ સેન્ટર એટલે કે ઇન્ટિગ્રેટેડ ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ GSS નો ઉપયોગ કરીને અત્યારે લોન્ચ કરવામાં આવી છે. આ મિસાઇલના લોન્ચથી પાકિસ્તાનમાં અત્યારે હડકંપ મચી ગયો છે. ત્યારબાદના મોટા સમાચાર, દેશના ખેડૂતો લાઇનમાં લાગ્યા. બરડા વિસ્તારમાં ખેડૂતો પેટ્રોલ ડીઝલ માટે લાંબી લાઇનમાં લાગ્યા છે. બેંકમાં પાક વીમા માટે પણ લાઈનો. ધરતીનો પુત્રો વારંવાર પરેશાન વેઠવી પડતી હોય છે અને અત્યારે તમામ સંસ્થાઓ દ્વારા આક્રોશતાપૂર્વક રજૂઆત કરવામાં આવી છે.
બેંકના ખાડા ગયેલા વહીવટી તંત્રને લીધે પેનલ્ટી ભરવાથી ખેડૂતોનો વારો આવ્યો છે. બગવદર અને ખાંભોદર વિસ્તારમાં ખેડૂતોમાં રોષ ભરાયો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવ્યા ત્યારથી લોકોના અવનવા લાઇનોમાં આવ્યો પડે છે. પછી તે લાઇન નોટબંધીની સમયની હોય કે કોરોના સમયની ઓક્સિજન બાટલાની, પરંતુ હવે તો હદ થઈ ગઈ કે પોરબંદરના બરડા વિસ્તારમાં ખેડૂતોને પેટ્રોલ ડીઝલ મેળવવા માટે પંપમાં લાઇનમાં ઊભું રહેવું પડ્યું. તો બેંકમાં પાક વીમાની કામગીરી માટે પણ લાઇનો લાગી છે. તેમ જણાવ્યા અનુસાર શિવદૂત સંસ્થા દ્વારા આક્રોશતાપૂર્વક અત્યારે સરકાર સામે રોષ વ્યક્ત